તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે અત્યારના તાજા અને મહત્વના હવામાન સમાચારોની અંદર। આગામી 5 દિવસ ગુજરાતની અંદર કેવું વાતાવરણ રહેવાનું છે અને કયા વિસ્તારોની અંદર વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તેના વિશે આજના વિડીયોની અંદર વાત કરીશું। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમને દરરોજના તાજા અને ઉપયોગી હવામાન સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। વાત કરીએ તો ગુજરાતમાં વરસાદે થોડા વિરામ બાદ ફરીથી બેટિંગ શરૂ કર્યું છે। અનેક વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ ખાબકી રહ્યો છે, તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદના પણ ઝાપટા મિત્રો જોવા મળી રહ્યા છે। 28મી જુલાઈ સુધીમાં ગુજરાતમાં ભારે વરસાદ પડશે કે સામાન્ય વરસાદ પડશે તે અંગેની હવામાન વિભાગે લેટેસ્ટ આગાહી જાહેર કરી છે। આજે પણ મિત્રો અનેક વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી છે। આજે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, તાપી, સુરત, ડાંગ, નવસારી, વલસાડમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ જિલ્લાઓમાં પણ ભારે વરસાદ ખાબકી શકે છે। તો 23 અને 24 તારીખ દરમિયાન રાજ્યભરમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે। જેમાં વિસ્તારો ઉપર એક નજર કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ, ગાંધીનગર, મહીસાગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર લાગુના વિસ્તારો, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, દમણ અને દાદરનગર હવેલી આ વિસ્તારોની અંદર પણ ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે। તો સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, રાજકોટ, બોટાદ લાગુના વિસ્તારોની અંદર પણ ગાજવીજ સાથે મિત્રો વરસાદ ખાબકી શકે છે। તો 25 તારીખ દરમિયાન પણ નવસારી અને વલસાડમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। સાથે સાથે ગાજવીજ સાથે આ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે છે। તો 26 તારીખના રોજ પણ વરસાદની તીવ્રતા વધતી હોય તેવું લાગી રહ્યું છે। આ દિવસે પણ અમરેલી, ભાવનગર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ જિલ્લાઓમાં પણ ભારે વરસાદ ખાબકી શકે છે। સાથે સાથે 27 તારીખ દરમિયાન પણ અમુક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકી શકે છે। ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ જિલ્લાઓમાં પણ ભારે વરસાદ ખાબકી શકે છે। તો 28 તારીખ દરમિયાન પણ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, સુરત, તાપી, ડાંગ, વલસાડમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ જિલ્લાઓમાં પણ ભારે વરસાદ ખાબકી શકે છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ આગામી દિવસોની અંદર પણ બંગાળની ખાડીમાં મજબૂત બનીને સિસ્ટમ આગળ વધતી જોવા મળવાની છે, જેના લઈને ગુજરાતના ઘણા ભાગોની અંદર આગામી દિવસોમાં પણ ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે। મધ્ય ગુજરાત લાગુના વિસ્તારો, છોટાઉદેપુર લાગુના વિસ્તારો, પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાત લાગુના વિસ્તારોની અંદર વરસાદની તીવ્રતામાં વધારો જોવા મળવાનો છે। ગાજવીજ સાથે મિત્રો વરસાદની સિસ્ટમ ટોળાતી જોવા મળવાની છે અને અનેક ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદ પણ ખાબકી શકે છે। સાથે સાથે મિત્રો હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ દ્વારા પણ જુલાઈના અંતમાં ગુજરાતમાં ભારે વરસાદ ખાબકશે તેવી આગાહી કરી છે। તો હજુ બંગાળનો ઉપસાગર વધુ સક્રિય છે, ડિપ્રેશન કે લો પ્રેશર બનવાની પણ શક્યતાઓ દેખાઈ રહી છે, જેની અસર ગુજરાત સુધી થઈ શકે છે। જ્યારે 28 જુલાઈ બાદ ગુજરાતમાં પવનનો માર જોવા મળવાનો છે। રાજ્યના ઘણા ભાગોની અંદર ભારેથી અતિભારે પવન ફૂંકાઈ શકે છે। કેટલાક ભાગોની અંદર તો 50 કિલોમીટરથી લઈને 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી પણ શક્યતાઓ રહેલી છે। તો 4 થી 8 ઓગસ્ટ દરમિયાન ફરી એકવાર વરસાદની મોટી સિસ્ટમ બનવાની છે। 6 થી લઈને 10 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં પણ સારો વરસાદ પડી શકે છે તેવું તેમના દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। સાથે સાથે 6 થી લઈને 10 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ સારો વરસાદ ખાબકી શકે છે। તો 17 થી 19 ઓગસ્ટ દરમિયાન પણ ફરી એક વખત ભારે વરસાદની સિસ્ટમ બનવાની છે। તો 23 ઓગસ્ટ બાદ પણ વરસાદની તીવ્રતામાં ઘટાડો જોવા મળવાનો છે। સાથે સાથે મિત્રો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી પણ સામે આવી છે। બંગાળની ખાડીની સિસ્ટમ આગળ વધશે ત્યારે સૌપ્રથમ તે મિત્રો સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં હશે। તે મધ્યપ્રદેશ સુધી પહોંચતા વેલ માર્ગ લો પ્રેશરની અંદર તે સક્રિય થઈને પરિવર્તન થઈ શકે છે। જ્યારે ગુજરાતમાં પસાર થાય ત્યારે મજબૂત વેલ માર્ગ લો પ્રેશર અથવા ડિપ્રેશનની કેટેગરીમાં પસાર થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। જેમાં રાજ્યના 80 થી લઈને 85% વિસ્તારોની અંદર
ખૂબ જ સારો વરસાદ જોવા મળવાનો છે, જેમાં 3 થી 5 ઇંચ જેટલો એવરેજ મિત્રો વરસાદ ખાબકી શકે છે, તો અમુક વિસ્તારોમાં 7 થી 10 ઇંચ સુધીના વરસાદ નોંધાઈ શકે છે। તેમાં પણ 27 થી 31 તારીખનું રોજ તો ભારેથી અતિભારે મિત્રો સેશન રહેવાનું છે। અમુક જગ્યાએ 10 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબકી શકે છે અને ટૂંક જ સમયમાં આ વરસાદ મિત્રો અતિવૃષ્ટિ જેવો માહોલ પણ સર્જાઈ શકે છે।